ધંધુકામાંથી જે ધર્મેશ ભરવાડની હત્યાનો આખો મામલો સામે આવ્યો ને આ આખી બાબતને લઈ અને હવે પરિવાર દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે। બીજી તરફ પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે લોક ડાયરાના કલાકાર છે દેવાયત ખવડ એ આખી બાબતને લઈ અને મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો, દેવાયત ખવડ દ્વારા શું માંગણી કરવામાં આવી છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ધંધુકામાંથી જે ભરવાડ સમાજના યુવકની હત્યા કરવામાં આવીને ત્યારબાદ આ કિસ્સાના પડઘા આખા ગુજરાતમાં પડી રહ્યા છે। આ તમામ બાબતને લઈને જો ચર્ચા કરીએ અને ખાસ કરી અને હવે માંગણી શું કરવામાં આવી રહી છે એની વાત કરીએ, કારણ કે આ આખા કેસમાં જે બે આરોપી હતા, જે મુખ્ય આરોપીઓ સમીર અને રિઝવાન, એની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે પોલીસ દ્વારા આખી બાબતને લઈ અને નિવેદન પણ આપવામાં આવ્યું અને આગામી સમયમાં જો જરૂર પડશે તો એસઆઈટીની રચના કરવામાં આવશે આખા કેસમાં, એવી પણ વાત કરવામાં આવી રહી છે। પરંતુ હવે આ આખા કિસ્સાને લઈ અને અનેક જે સમાજના, જે ભરવાડ સમાજના સમર્થનમાં લોકો આવી રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ દ્વારા આખા બાબતને લઈ અને શું કહેવામાં આવ્યું છે અને શું માંગણી કરવામાં આવી છે એ પણ સાંભળી લઈએ। નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ। જણાવતા ખૂબ દુઃખ થાય, ધંધુકામાં ગઈકાલે બે રમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું। આની પહેલાં પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું। આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે અને આ પરિવાર જે છે એને ન્યાય આપે। રહી વાત બીજી કે ડાયરા ખૂબ ભેગા કર્યા છે, તો તમારા દુઃખમાં પણ ભેગા છે। ભરવાડ સમાજ જ્યારે પણ હાકલ કરે ત્યારે એમના બધાય પરિસ્થિતિમાં ઊભા રહેવાની પૂરી તૈયારી છે, ખુલ્લે આવીને ઊભી રહેવાની તૈયારી છે। ત્યારે દ્વારકાધીશને પ્રાર્થના કરી જે પરિવાર ઉપર દુઃખ પડ્યું છે એને મજબૂત બનાવે, એને આ દુઃખનો સામનો કરવાની ક્ષમતા અને શક્તિ આપે અને સરકારને ફરી અપીલ કરીએ કાયદો અને વ્યવસ્થા સાથે એને ન્યાય આપે, એવી આપણી બધાની માંગ છે। અને હિન્દુ વિરોધી જે માનસિકતા ધરાવે છે આને વહેલી તકે જો ડામવામાં નહીં આવે તો આજ આ ભરવાડ સમાજ, કાલ કોઈ બીજો સમાજ, કાલ કોઈ ત્રીજો સમાજ, આ બધા હિન્દુ ઉપર જ્યારે આવા ઘા થાય છે ત્યારે આ પાંચમી ઘટના છે હું જાણું છું ત્યાં સુધી, તો વહેલી તકે આનો કંઈક રસ્તો નીકળે એવી સરકારશ્રીને આપણા બધાની અપીલ છે। અને જ્યાં જરૂર પડે ત્યાં હૃદયથી, તન, મન અને ધનથી ભરવાડ સમાજ સાથે છીએ। જય સિયારામ, જય દ્વારકાધીશ। હવે દેવાયત ખવડ અહીંયા ભરવાડ સમાજના સમર્થનમાં આવ્યા છે અને આજે આખો કિસ્સો સામે આવ્યો છે એને લઈને પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું। પરંતુ ખરેખર જો આખી બાબતની ચર્ચા કરવા જઈએ અને ખાસ કરી અને પોલીસની કાર્યવાહીની વાત કરીએ તો પોલીસ દ્વારા આ આખી બાબતમાં એક્શન પણ લેવામાં આવ્યું। પોલીસ હાલ જે વિસ્તારમાં ગુંડા તત્વો છે, અસામાજિક તત્વો છે, એમના ઘરે પણ ચેકિંગ કરી રહી છે અને એનાથી પણ વિશેષ જે આરોપીઓ છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે। બીજી તરફ જો ચર્ચા કરીએ કે જે દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ને જે તોડફોડ કરવામાં આવી હતી એ આખી બાબતને લઈને પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને 25 જેટલા જે લોકો છે એમની અટકાયત કરવામાં આવી છે અને વધુ આખી બાબતને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે। એટલે આ આખો જે કેસ છે ધર્મેશ ભરવાડનો, ખાસ કરીને જે ધંધુકાનો આખો મામલો સામે આવ્યો છે, આ મામલાને લઈ અને હવે પોલીસ પણ એક્ટિવ થઈ છે, પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે। અને બીજી તરફ જો પરિવારની વાત કરવામાં આવે તો પરિવાર દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતે વિસ્તારમાં આવે, પરિવારની મુલાકાત લે અને આખી બાબતમાં જે કંઈ પણ થયું હોય પરંતુ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે એવી બાંહેધરી આપે। હવે એ પણ જોવાનું રહેશે કે શું ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એ વિસ્તારમાં જાય છે, કારણ કે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે એટલે તેઓ હાલ તો જે તમામ વિસ્તારોમાં ફરી રહ્યા છે અને જે લોકોના પ્રશ્નો છે એમને લઈને પણ વાતો કરી રહ્યા છે, પરંતુ એમાંથી પણ સમય નીકાળી અને એકવાર જો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ધંધુકામાં જશે તો વધારે સારું રહેશે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।